પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું હિના. તમામ મહત્વના મુદ્દાની વાત કરીશું. રફતારના નશામાં ભાન ભૂલેલા નબીરાઓના કારણે માસીમોના બુજાતા જીવનદીપની વાત કરીશું. રમતના નામ પર થઈ રહેલા રેગિંગથી લઈને મદ માટે બાળકોના જીવ સાથે થતા ચેડાની. પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર. સુરત હોય કે અમદાવાદ, રાજકોટ હોય કે વડોદરા, તમે રસ્તા પર નીકળો છો તો ધ્યાન રાખજો. કેટલાક માલિતુજાર બાપના બેફામ બનેલા દીકરાઓ રસ્તા પર કાર ચલાવી નથી રહ્યા, ઉડાવી રહ્યા છે. બની શકે તેમની કાર નીચે ચકદાઈ તમે મોતને ભેટો. બીજા મુદ્દામાં વાત કરીશું SNVITના વધુ એક વિડીયોની. બર્થડે સેલિબ્રેશન નામ પર વિદ્યાર્થીઓને પટ્ટા મારવાની ઘટનાથી સવાલ થાય કે આ રમતના નામ પર રેગિંગ તો નથી ને. ત્રીજા મુદ્દામાં વાત કરીશું રાજકોટ સિવિલમાં ફરતા મૂષકથી પરેશાન દર્દી માટે TV9નો અહેવાલ બન્યો અસરદાર. સિવિલ તંત્રે દર્દીઓને ઉંદરના ત્રાસથી છુટકારો અપાવવા માટે વોર્ડમાં ઠેર ઠેર પાંજરા મૂક્યા. ચોથા મુદ્દામાં વાત કરીશું એક મધ ઉતરાવવા માટે બાળકોના જીવ સાથે ચેડા કરવામાં આવ્યા. કોઈ પણ સુરક્ષા વિના બાળકને 5મા માળેથી દોરડાથી બાંધી મધપૂડા તોડાવડાવ્યા. પાંચમા મુદ્દામાં નજર કરીશું એમ્બ્રોઇડરી મશીનના ખાતામાં ફસાયેલા મજૂરના જીવની. મશીનની પ્લેટ વચ્ચે યુવકના ગરદનનો ભાગ એવો ફસાયો કે ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરવું પડ્યું. અંતમાં વાત કરીશું સપ્તાહમાં ત્રીજી વખત ગુસ્સે ભરાયેલા ગજરાજની. કેરળના પલક્કડ જિલ્લામાં હાથીએ મહાવતને ઉંચકીને પગ નીચે કચડી નાખ્યો, જેમાં મહાવતનું મોત થયું. સૌથી પહેલા